જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ. તમે પણ બધા મજામાં છો આશા રાખો છું. માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તમને એવું થતું હશે કે સંગીતાબેનના બ્લોગમાં સોનલબેન કેમ? જો સંગીતાબેન અમારા ઘરે જાગરણ કરાવવા આવ્યા છે. મસ્ત આપણે બહાર આંટો મારવા આવી ગયા ને એ બધા જઈ બેઠા. સંગીતાબેનને કહ્યું લાવો આજ તમારો વિડીયો હું શરૂ કરી દઉં, કારણ કે આપણું જાગરણ કરાવવા આવ્યા છે તો આપણે એટલો તો હક બને ને. તો સારું, ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ ન કરીને સબસ્ક્રાઈબ કરી લેજો બધાય. અને આજ નવા બ્લોગમાં હું આવી છું અને મારો વિડીયો તમને કેવો લાગે એ કોમેન્ટ કરજો, ભૂલતા નહીં કોમેન્ટ કરવાનું. તો અહીં બધા બેઠા છે, હું તમને બતાવું. મારો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો મારા ભાભી આજ કે હું એક કટ માર દઉં એમ. આજે છે દશામાનું જાગરણ, તો અમે આવ્યા છે જાગરણ કરાવવા એને છે, મારે નથી, પણ અમે બધા જો અહીંયા આવ્યા છે બધા બેઠા છીએ. આયરન બહુ મજા આવે. રેવી કે નો રેવી, વરત રેવી નો રેવી, જાગરણ કરવું પડે. ફળ મળે કા ભાવ બેન? જો આપણે રહેતા જ નથી, પણ હું છે ને મારી મમ્મી રહેતા એને જાગરણ કરાવતી, મારા સાહુ નહીં કરાવતી. જાગરણ કરવાનું હવે તમારો વારો, આન પૂરું થાય ત્યાં સુધી આનું જાગરણ કરવાનું, પછી તમારો વારો. તો જો અમારા બારની અહીં બેસી ગયા છે. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સંગીતાબેનના લોકમાં અમે આવ્યા છીએ. જાગરણ છે એટલે કા કરાવવા આવ્યા છે ને એટલે આવ્યા છીએ. દશામાના જાગરણમાં આવ્યા થઈ તો જો અહીંયા બધા અમારે રમવાનું છે. જો આમ જો બધા મોટા મોટા રમવા મળ્યા. આમ જો ભાવબેન તમારે નથી રમવાનું? હું પેલા આ લોકોને કટ મારું. હવે એક જાવ દક્ષા તું જા. જો ફેમિલી બધા રમે છે ને હું નથી રમતી, કેમ કે તમને ખબર તો છે હું નથી રમતી એમ. ને આ બધા રમે છે, જો તમે બહુ મજા આવે. કાના કાના તને ખોખો રમતા આવડે? હે તો જો આ બધા અમે છે ને દશામાના જાગરણમાં ખોખો બધા રમે છે. હાલો તમે બધા રમવાળો ખો. હા નાના હતા ત્યારે રમ્યા નહોતા, હવે વારો આવ્યો હતા. હા આમ જો ભાવ બેન, આમ જો સારું હાલો. વિડીયો શૂટિંગ થાય છે, બધા કરે છે. આમ જો એમ હાઈટ નો હાલે. તું તો ત્યાં બેસી જાવ રે. આવડતું નથી આમાં, બધા શીખાવશે આમાં. ના ના અમે ખાલી એમને બોલે ભાઈ જ્યાં નજીક આવે ત્યાં વારો છે. હા બીજો અમારો વિડીયો આ તમારે નથી. ફેમિલી જો તમે જો આ બધા છે ને શીખાવશે, આવડતું નથી કોઈને જે એટલું બધું. આ તો ઠીક દશામાનું વ્રત છે કે એટલે થોડોક 5 વાગી જાય, ટાઈમ પાસ થઈ જાય. અય તમારે નથી રમવાનું? તમારે નહીં રમવાનું? હું આઉટ થઈ ગઈ. એવું છે? હું આઉટ થઈ ગઈ. ભાવબેન હારું. તો જો ફેમિલી બધા જેન્ટ્સ રમતા હતા, તો હવે લેડીઝ નો વારો આવ્યો છે. લેડીઝ નો વારો આવ્યો છે. જો તમને બતાવું, મજા આવે હો. પણ જાગરણ પાસ પૂરું થઈ જાય તો ખબર નહીં પડે કા સવાર થઈ જાય, મજા આવે. તો જો અમારા ભાઈ આવ્યા છે રમવા. કેમ રમી લેવાય કા? પછી કોને ખબર કે રમ્યા. પછી ક્યારે જન્મદિન ક્યારે રમવું એ કદાચ રમી લે. ને માન્ય ભાઈ મને ઊભું નહીં થાય, બહુ ઊભું નહીં થાય. અરે પેલો ખુબાણી દેજો. આ બરો ખુબાણી દેજો. આ બાજુ ગઢા માણાનું આ વાંધો બોલો.
ભાવ બેન આમ તો વિડીયો કેટલો ચાલુ છે ચાલુ હાલો પૂરું હાર્દિક આવી ગયા છે ખમણ ખાવા જો કો રમતા થા ભૂખ લાગી ગઈ કા હાર્દિકભાઈ તો અમારે સોડા જ પીવે છે જો ખાતો થોડો છે અને પપ્પાની બધા ખાય છે એમ જો બધા ખાય છે તે પીધી કે સોડા હે તે પીધી સોડા કેટલી હે કેટલી પીધી તે 5 પીધી હાલો બધા જમવા અરે થઈ જાય સમય લીધા હવે જવાનું ઘરે તો હાલો ફેમિલી જોવો ઘરે પહોંચી જશે ખમણ બમણ ખાઈને મસ્ત ના બધા જોવાય ઘરે જવાની તૈયારી કરે જ બધા કા હા કેમ કે હાર્દિક ને જો સિગ્નલ ને હુઈ ગયા છે તો હવે જઈએ હવે દશામાં પધરાવા તો નહીં જાય ઉપર હવે કા બોલો તો કેમ છોકરા હોઈ ગયા છે પછી બરાબર ને પછી હવે મારે રજા દેવી પડે ને અને પાછું તમારે ચાલુ છે રમભાઈ મારે આખો દી સારું હા, એટલે જ ને કાંઈ નહીં અમે હાલો માસી હા આવજો મને કીધું હાલો ચા પાણી પીને બીયા જઈએ તમે કે હવે કુઈ ગયા કાંઈ નહીં બધાને મજા તો આવી ગઈ ને જાગરણ કરવાની જાગરણ કરવાની મજા આવી તને મજા આવી હા હાલો હવે આ બીજાના વિડીયોની ક્લિપ મારવા મળ્યા છે આ દેજો ફોન સિંગતબેનને જાવું ઘરે સંગીતાબેન નો ફોન મેં કીધું લાવો ક્લિપ મારી દઉં એક એને પછી બહુ શરમ લાગવા મળે એવું રહે એક ક્લિપ મારી દેવી મેં કીધું તો હાલો સંગીતાબેન ની તમને ઘેર જઈને મળશે કા હા રોવા ગયા ઓલો અણવાર કેમ હોય અણવાર એમ છે કૃષ્ણ લગ્ન છે ને તે આપણે કઈ ઓળખાણ નથી અત્યારે અલગ થઈ ગયા અત્યારે અણવાર થઈ ગયા સાચી વાત છે સારું હાલો તો ઘેરે રહીને મળીશું પછી બીજું હલો ફેમિલી તો વીએવાસી અમે ઘરે વીએવાસી જાગરણ પૂરું થઈ ગયું છે 5 વાગી ગયા છે તો વીએવા ઘરે અને હાર્દિકભાઈ જો અમારે હોઈ ગયા છે અને બહુ મજા આવી અમને ઓ જાગરણ કેમ કે ઘણા સમયથી જાગરણ નહોતું કર્યું કેટલા કા 2-3 વર્ષ જાગરણ નહોતું કર્યું કરી નાખ્યું હાર્દિકભાઈ જો અમારે હોઈ ગયા છે અને હાર્દિકના પપ્પા જો અહીંયા પરચેદી આપી દી બદલેશભાઈ ન્યાથી ભૂખ લાગી તો ખાઈ લઈએ આપણે હા ને નાસ્તો નહોતો કર્યો નાસ્તો ને ત્યાં માવો ખાતો હતો એટલે નાસ્તો નહોતો કર્યો આપણે હા ને હવે અચાનક ખાઈ પીને સુઈ જાય એટલે કાલે આખો દી હુવાનું દિવસે જાગવા પણ જ નહીં હા કેમ કે અત્યારે સગાઈ ગયું હા 5 વાગ્યા લગા નાસ્તા પાણી કરીને સુઈ જવાનું પછી સવારે પછી કામે નથી જવાનું કામે રજા રાગડા ને જ દીધ આવે ઓરામાં હા એ વાત થશે કામ તો આખી જિંદગી કરવાનું છે હા સારું હાલો વિડીયો પૂરો કરી દે અહીંયા તો કેવો લાગ્યો વિડીયો તમે લાઈક કરજો શેર કરજો અને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આવા નવા વિડીયો તમને જોવા મળી જાય સારું હાલો મળી બીજા વિડીયો સાથે ત્યાં આગળ બધા મિત્રોને ટાટા ગુડ નાઇટ હુઈ જાઓ હાલો હવે અમારે તો હોવાનું છે